માની સોગન છોકરો એવો પાક્યો છે ને છોકરો ના 2 મહિનાથી હગું કરી છે 2 મહિનાથી એને બિલકુલ ખબર પડતી નહીં કે બાપો એકલો કોમ કરીને મરી જાય છે ને થોડો ટેકો કરું ના બસ ફોનોમાં જ ડુંગું ગાલ્યું છે તે બસ રાતને દાડો આખી રાત 3 વાગે ઊંઘે છે અરે માની સોગન 10 વાગે ઉઠે છે ભાઈ અને હું તો મારો છોકરો કરીને એટલો બધો પ્રેમ આલ્યો ને તમે જુઓ તો નાના ઓમ હોનાના કટકા જેવો રાછાઈ નતો તાણે તો એ મારા બેટાને થોડી ફોન નહીં શું કરવાનું અરે માની સોગન કોક એવો ભાઈબંધ મળ્યો હોત તો સમજાવત કર્યા કોમ કર તારો બાપો એકલો કોમ કરીને મરી જાય અને એ કાળજા કેરો કટકો મારો કોમ નથી કરતો મારી માની સોગન ગીત ગાતા ઓસમાની પોણી આવી જાય છે નાના છોકરા માટે તો આખી રાત ઉજાગરા કર્યા છે ને એને મોટા જમ જેવડા કર્યા ને તોય અત્યારે હોમાં પડ્યા છે લ્યો હગું કરે 2 મહિના છે ને બૈરા ના થઈ ગયા અરે એનું શું કરવાનું મારે શું કરવાનું અને હું કંટાળે છું ના હેડ અમે ધોળોને સાર બાર તો નાખવી પડશે કે તાના નંગ તો ઊભો નહીં થાય અરે માની સોગન એની માં તો મહી જઈ ઇનામો એની માં મહી જઈ પણ આ સુધર્યો નહીં ધમ સુધર્યો નહીં શું કરવાનું અરે લે ઘેર આવ્યો છું ઘેર ફોન ચાલુ છે તમે શું લઈ લો છો લિયાલી સાથે બસ આ ભાવ મોજું સા નહીં આવતા આ ફોનનું બંધ ફોડી નાખું તમને હાલ હું લાવ પણ ફોન ચાલુ છે પેન સા નહીં નાખવાય નાખે છે અલે છો રખડી છે પણ તું નાખે છે હું બાપો મજાક કરતા અરે માની સોગન બિલકુલ એ ગોઠતો નહીં ભાઈ બિલકુલ એ ગોઠતો નહીં મારું કીધું તો વાપરતો જ નહીં લહેણ મારે છાડ નાખવી પડે આ તો મારો બેટો કચ્તી એ ગોઠતો નહીં અરે છોકરા શું કરવાના 15 જણા હોત તો સારું હતું હા ઓય ના હું કરું આ ઘેર આવ્યો છું હું હા શાના આવ્યું તું એટલા ના ભાઈ છોકરું પાછું ભણવામાં ખૂબ હોશિયાર છે અને છોકરા માટે તો હું ઘણો ખર્ચો કરું છું પણ શું છે પેલું કાગળિયું પાસ થઈને આવે ને એમ તો કોલેજ સીપીઓ ને બધું કર્યું છે પણ કોક પેલું કાગળિયું એક બાશિયા બંધ રહી ગયું છે શિખર બળ્યું હું ભણે છે તેમાં એ એટલું આવી ગયું હોત તો શોખ નોકરી મળી જાય ને વ્યવસ્થિત તો પછી ચિંતા નહીં મારે ના આખી જિંદગી જતી રહી ભાઈ કોમ કર્યામાં તાણે ખેતરોમાં કોમ કર્યામાં તૂટી ગઈ છે પણ કોઈ ભલીવાર નહીં આવતો તાણે શું કરવાનું ના છોકરાને મારા શોખ વ્યવસ્થિત રગલાને નોકરી મળી જાય ને તો આ દેવાને શાંતિથી બેસીને ખાવાનું છે પછી પણ ભાઈ હાલ તો પરિસ્થિતિ મોય એવી આવે છે તે મરશું તેલે લાવવાના પૈસા ખૂટું છે શું કરવાનું પણ આ તો ભાઈ આડાવડી કરીને હેડાડવું પડે છે તારે તો ને રગલા શું કરે છે મોય આ પાણી મેલી તો નાવા હા નાવા પાણી મેલી અને પેલું તારા બળ્યું પેલું કોઈક આબાના તું પાસ થઈને આવ્યું કે ના આવ્યું એ પેલું ઇન્ટરવ્યુ નું કાગળ આપવાનું હતું તે શિખર ફોન જ તે હાય મારતો કોક તપાસ કરો જલ્દી એક વળી શોખ નોકરી મેળાવે તો લગાવું તો લાગી જજો પાછા વળી આ તો અમે સરકારી તો શિખર મળવા બાપા છે પ્રાઇવેટ હોય તો ગોઠવો તાણ અમે જે નોકરી મળે ધંધો પણ આપણે નોકરી કરવી પડશે આમ આ બાપાએ તો આટલું કરીને ભણાયા ના ખર્ચો કર્યો પછી થોડું ઘણું વાળવું તો પડશે કા દેવું તાણે શું દુકાનમાં રહો અમે દુકાનમાં 5,000 કોઈ દાડા વળતા હશી તે તાણ પેલી આ ઉનાળો આવ્યો છે તે પેલા બરફ વેચવા છે એટલે આટલું બધું ભણીને કોઈ બરફ થોડા વેચવાના છે ના હજી તું ભણવાનું બાસી હોય તો મને કે એ રહ્યું ભણાવું તને ભણવાનું તો હવે પટ્યું છાડજો ભણ કરવું આમ તો મારા મગજ કોમ નહીં હાલતું ભણીને તો હાર હેડ શોખ નોકરી ધંધો વળી શોખ મળી જાય તો વળી સેટ કરી નાખશે તાણે શું કરવાનું કયો અત્યારે ભાઈ આટલું ભણ્યા છે તો આ કીધું બરફ ફેસશે આમાં આ બરફ ફેસીને કોઈ દાડા જતા હશે ભાઈ કોનો છોકરો બળી ઓછું ભણાય છે પાછું ગાભાનો
ગાભાનો છોકરો આવડો મોટો થઈ ગયો તાણ ઓહો તું તો આવડો જેનો સક્કળ હતો તને તો માથામાં રમાડતો ને મારો બેટો તું તો જબર વધી ગયો છે હા? તોય બહાર એકલી વરા છો ને અમે તોય બહાર રહી શકું હું તાણ બે લુગડે ટેસ્ટ રહી છે હાલ તો અને શું કરે છે ગાભો કે ભાઈબંધ એ દેવાને ભેગો ખાટલા થવા તો આય લગાર તારા બાપો ને મેં બે તો પાછા ખાસ ભાઈબંધ છીએ પાછા અમે તો શું હેરાઈ બહાર નીકળ્યો ઘરમાંની પેલા પગ પાછું પેલું કોક થયું તું ને ઓપરેશન કરાયું તું તે હરિયાણા શાતા લોબા લોબા ઓવો એક મને બળ્યું આ કોમમાં હમુરદું જવાતું નહીં આમાં શું કરે છે તું હાલ ઓ પેલી ટાટા કંપનીમાં નોકરી કરું છું હા ઓ ટાટા કંપનીમાં ઓ તારા શાનની નોકરી લાગી છે વળી ટાટા કંપનીમાં તે બાપા મારા ગોઠવતા 10 વર્ષ થઈ ગયો પોસ વરા થઈ ગયો તાણ એટલે હું કીસ અને મારા છોકરાને વળી શોખ મેળાવે તો ગોઠવીએ ટાટા કંપનીમાં આ વેકેન્સી પડી છે વળી જો થોડી લાગવડ કરી જાલું તો મેળાવે તો વળી લઈ જા કે આ ભણવામાં તો બધું ભણેલો છે પાછું ઓહો બધો કાગળિયો છે મારા પાસે પણ આ હું કીધું વળી શોખ નોકરી મળે ને ગોઠવું તો વળી આ તું આવ્યો તે સારું કર્યું લે વળી ગોઠવી જવા ને તાર ના હોય તો તે હાથે નોકરી હાડ્યો કો ઠેલો લઈને તું આ તો પેલા મારા બાપો કે કરતા હતા કે દેવા છોકરાને શોખ કી ધોજે હગુ જોવાન ક્યાં થતા નોકરી લ્યા અને આ તારા હાલમાંથી છો હગવા જોવા છે હજી નોકરીઓ કરો થોડું કમો તે ના હોય તો મુવા ના જતો રહું નોકરી તે ના હોય તો જતો નહીં જતું રહેવાનું વળી ના હોય નહીં એ પોણિયા નહીં ના આવું તું જજે તો કાલે બુઝાડી નાખજે ભાઈ હરખો તૈયાર કરવો પડે કાકા ઇન્ટરવ્યુ આલવું પડે પાછું બધું એ તો ઈ જઈને લગા રૂમ ઉપર હા, કોક room setting ઉપર કરશે. આપણે બે તૈયાર ઓય, થઈને થી તમે પાછું. હાલ લઈ જવાનું કરો આ તો ઘડીમાં સો ઘડિયું બદલાઈ જાય તો વળી પાછો નુકસાન અને પગાર બગાર શું છે દો પેલો તો 50,000 આલશે બાપા 50,000 રૂપિયા આપડે તો સાપરા અને- લેકી દાડે ધાબુ બનાવી કાઢે તારા કેટલો પગાર છે મારે હાલી 80,000 જેવો છે મારા બેટા તું તો ગામમાં જબર આ ગાભાએ તો ત્રણ બંગલા ઠોસ્યા છે મારો બેટો તું જબર કમાઈ છો હમણાંથી આ વળી ભગવાનને મહેરબાની થઈ મળી એટલે નોકરી પછી મળી પગાર થોડો વધશે કે પાછો એ તો વધે થાય જેમ જેમ તમારું કોમ આગળ થાય એમ વધે થાય હા, સ્ટેપ બાય સ્ટેપ બરાબર, વધે બરાબર. થાય હાર છે તારું લગાર આ છોકરાને 50,000 આલશી કે 50,000 હાર જે આલી એ અમે એટલો તો હોય શું મળવાનો છે અમે તમે 12 મહિનામાં હેતીમાં 50,000 ભરતા નહીં મહિને 50,000 કશું ભરતા નહીં આ ડેટો વેણી વેણી નાખી જિંદગી લે જતી બાપા રહી હું તો ભાઈ તૈયાર થઈ ગયો હા આવો હારે હેડો તમે હેડો તાર લ્યો તાણ હેડો હો લે હું જાઉં છું તાર હારું હારું હો હા આવજો પાછા હા અમે અને- પેલા આજે ના વિહોમ આવ્યો હારું અને સુખ શાંતિ નોકરી કરજો પાછા હા લે હેડો છોકરાનું તો ભાઈ મેળ પડી ગયો ના ના આ વળી ગાભાને ક્યાંય મેલ્યું તું તે વળી કોમ લાગ્યું એટલું લગાર વળી નો છોકરો નોકરી કરે છે તે સેટિંગ કર્યું છે અને એમાં જો છે તે અમે કોક સેટિંગ કર્યું છે તે વળી કરશે નોકરી તાણે કોઈ ઘેર હું નુસ્ખા ગાલ્યા છે લાહેડ હું એમ તાણે આમ જવું આ બાજુ મોટો પાછો આડો કરીને અમે માહોલ જમશે ભાઈ અમે થોડી ખુશી છે કે છોકરાને નોકરી લાગી છે તાણે હલો ઓય નાલી હાલ ઉઠ્યો છું તે શું કરું અરે માની શોગન આ તો મંગ શિખર હું સબ આદમી સબ તો ઓ વાહ મારા બાપુ તો કોમ કરે છે દી એ તું છે ના દોડ થઈ ગઈ દૂધ જેવી છે આમ તો તું તો દૂધ જેવી નહીં છે હા હાલો હું તે ગામમાં જાઉં છું ને તોય મને તો આમ કાળો થઈ ગયો સાપ ઓવા પાછો મને પાછો પસંદ કરજો પાછો નકર તમે પાછો દૂધ જેવો થઈ જાવ ને વળી પાછા બીજાને કોકને પસંદ લે ના છોકરા એ છોકરા કરો ઓલી. એ ફોનમાં પણ લે શમના એ શમના હા હું કરું છું મોય રોટલા કરું છું એટલે આ બાર આય કી હોય બાર આય હું રોટલા કરું છું અને પેલી લાલી લગાવજો તો ઓઠો આમ લાલી લગાવજો તો સેવી લાગે છે મસ્ત લાગે છે તું તો તાણે ના મને તો શાનનો બૂમ પાડું છું કે કીધું તાર બાપુ છે જાજે લગાર હો ભરતો જ દે ને મજા હું સાચે પણ આ ડોગલો તારોથી લઈ આલા તો હે અત્યારે ભણવાની ઉંમર છે કે આ ડોગલો ફેદવાની એ તો બાપાએ પેલું
દંડેકરું નાખ્યું છોકરાથી કંટાળે છું અલે એ દંડેકરું નાખ્યું હા મજા હા આ તું યાર આ છમના ફોન લાઈને જ આ છોકરો બગાડ્યો ઓભળ કે પેલા ગાભાઈ હગું કરાવીને તારનો તો હાહસ ખાતો નહીં 24 કલાક ફોન કે જો રોધવાનું મારે સોણ મારે પરવાનું ઢોર મારે દોવાનું બધું આઈની માય હાથમાં મઈ દઈને હું એકલો રહેશું તે હું એમ જ લાગે છે મારી માની છોકરાને 2 વારે કાઢવી નહીં એટલે ભાઈ અત્યારે ભણાવવો પડે છોકરાને અને મારા છોકરાને નોકરી લાગી જાય શોકણ અમદાવાદ હું વાત હેમ એક કંપની છે ભાઈ મોજો છે હા 50,000 રૂપિયા પગાર છે તાણ અરે માની શોકણ મારા દા ગયડો રખડો છે ઘેર પણ એ તો છોકરાને ભણાવ ખર્ચાય કરવા પડે ને ભણાવવા પડે તમે અત્યારે લોબા ફરફડિયા લઈ આવ્યો છે પછી શું કરું પણ આવ્યો નહીં તાન તું જોઈ નતું આમાં હું કોઈ અરે ભણાવ 12માં હું દીતો ભણાવ્યો તો 12માં માં તો 60% લઈને ઘેર આવ્યો છે સીપીયુ ને બધું કેટલું કર્યું છે રે પાછું સીપીઓ કરી તો તાણ ઘણું બધું ભણ્યો છે ભાઈ આ તો તાણે 50,000 નોકરી લાગી છે ને 50,000 તું તો હે ને ગોઠે યાર આમ તો હું કા ગોઠવું પડે હા? આમ ગામમાં બબે ઘર બનાવું લોબો ને લોબો તાણે લોબી ને લોબી ગાડીઓ લાવું છોકરો આમ આગળ ટેરિંગ ફેરવાનું ગામમાં ખબર પડે કે ના દેવાને છોકરાને ભાઈ ગાડી નીકળી ગામમાં તાણે માની શોગન મારો જ છોકરો રહી ગયો છે હું કેવું તાણ હું આવું ભલા કાકો હું કીધું ફોન મે બે બે અને આ ભણવા વગર ભણવા હું ફોનમાં ડોળા કાઢ્યા છે અને આટલા બોકડિયા જેવા થયા તો તાણે આ તો કાકા સ્ટાઈલ છે સ્ટાઈલ જોજે હું કેમ એટલે તમે માથા સડાયા છે બીજું કોઈ નહીં ડોળા તો ફોનમાં જ છે બટાકા જેવા ડોળા છે ને ફોનમાં જ રાખે છે હા ફોન લા બે હકી ન કહે લે હું લગાડ્યો જવું તાણે જમતા સારું એટલે હવે ભણાવવાનો કોક કરો તાણે ભણે કોણ ઊંધાન સીતાવળી ઈજાવળી ધાન વળી ભર તો ખરો હું ધાન સીતાવળી જા હું છે તારો ભા નોકરી લાગી 50,000 રૂપિયા પગાર કોણ અમદાવાદ તા સંડા સાફ કરતા હો હું ભણે ના તાર તારો ભાઈ મને કીધું તી ને 2 દાડા પહેલા મારા ઘેર એક સાહેબ બાબાના શિખર છે એ કંપનીનું નામ લીધું ટાટા તું ટાટા નહીં આવતું એ કંપનીના સાહેબ તારો ભા નોકરી લાગી જે ટાટામાં તો ઘણો સંડા તું એક કામ કરજે પેલા દેવાના છોકરાએ તો આખા ગામમાં ને આખા ગુજરાતમાં નામ રોશન કર્યું અને તું તો મને છે ને કુવામાં મહી નાખી એવું કર્યું છે યાર તું જતો રહેજે લે આ ફોન તાર લે અને તું હાલ ને હાલ અમદાવાદ જતો રહે લે પૈસા નોકરી દા હું છો જાઉં આખો દાડો ફોનમાં પડે રહી છે હાર હેડો હું નોકરી દો ભળે હા હું તાર બાપુ નહીં નોમ રોશન કરજે મારું ઓ ભાઈ શું હેડો તે અને જે પગાર આવે ને મોકલાય થોડો તો આ સાખોડ ઘરમાં લાવું હો અને જા આતા નાતારે બસ પેલી આવે 3:30 વાગે એમાં બેસી જજે જા હાસવી લઈ બેટા માની સગન અને હું ઘેર બેહો છું તે થોડી સાર બાર નાખવી પડે હો ઓ અલી અલી બાપા તા મને તો નોકરી કાઢ્યો હા હું નોકરી છો જતો હું તારા વગર મને ફાવતું હા હું તો એમ કરું ઈ હતર આવી જાઉં ઓહો અઠવાડિયું રહું પછી એમ કહું કે ફાવતું નહીં તો ખાવાનું નહીં ભાવતું એવું બધું કયું હો કહેજે પાછી બાપાને કહેજે પાછી હાલ કે હાલત કે હવે હાલ કહી જાય હું એટલા ઘડી ફોન પાછું કરું હા તને અરે માને સગન તાને ભાઈ રો તો બધાને છે ભાઈ પણ થોડું કમાજો પાછા અભડ્યું કે નકા ફોનમાં બેસી રહ્યો તો પાછો ભાઈ રાને લાવીને ખવડાવ્યો હું તાણે અને આ વિડીયો ખાલી મનોરંજન માટે છે એટલે કમન તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો એટલે કરી હું પાછો ફોન કરું છું હો હા